હેલો વિશાલભાઈ પરમાર, મિથિલભાઈ મહેનત કરી છે આ ઉંબડિયું બનાવવામાં. આવે તો મોડું જોયું સકલ જો તમે બરાબર આવા રેડીમેડ ખાવા આવે. સો હે ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આજે ગુજરાતીમાં વ્લોગ લઈને આવી રહ્યો છું અને આજે મારા ફ્રેન્ડ્સ લોકો જોડે ઉંબડિયું બનાવી રહ્યો છું, જેમાં મારી સાથે જોડાઈ રહ્યા છે મિશાલભાઈ. હેલો મિશાલભાઈ પરમાર, મિથિલભાઈ ટચ મારો મોઢા પર ટચ મારો. મિથિલભાઈ, આપણા વિકાસભાઈ અને અમારા પરમ મિત્ર એવા ઉમંગભાઈ, જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ઉંબડિયું બનાવવામાં ઘણી મહેનત એમની જ છે. અને અમારા 2 ઉંબડિયોના મટકા થઈ ગયા છે. મિથિલભાઈ થોડું બતાવો. અમારા 2 ઉંબડિયાના મટકા થઈ ગયા છે, પણ અમારું એક, હા મિથિલભાઈ વેરી ગુડ, અને અમારું એક ઉંબડિયુંનો મટકો હજી બાકી છે. અને મિત્રો, ખરેખર ઉમંગભાઈએ બહુ જ મહેનત કરી છે આ ઉંબડિયું બનાવવામાં. ઘણી મહેનત હોય તો ઉમંગભાઈની છે, કારણ કે જે મિશાલભાઈના ફાર્મ હાઉસ પર બનાવી રહ્યા છે. હેલો ગાઈઝ, આપણે ઉંબડિયું રાખતા છે ફાર્મ હાઉસ. કોન્ટેક્ટ કરીશું મારા નીચે આપેલા નંબર પર. અને ગાઈઝ, હવે ખાલી થોડો જ વાર રહ્યો છે ઉંબડિયું બનવામાં. મિશાલભાઈના ફાર્મ હાઉસ પર અમે બનાવી રહ્યા છે ઉંબડિયું. હવે થોડો જ વાર રહ્યો છે. અને આપણા ઉમંગભાઈ, એમણે પણ ઘણી મહેનત કરી છે ઉંબડિયું બનાવવામાં. મિથિલભાઈ જોઈ શકો છો મિત્રો. કે મોઢા પર મારી તો અરે એ તો ફોન માં મારે આ બાજુ અરે આના મોઢા પર મારે. એકચ્યુઅલી અહીંયા લાઇટ નથી, એટલે અમે ફ્લેશ લાઇટ ચાલુ કરીને વ્લોગ બનાવી રહ્યા છે. બાકી જ મેં હા, વિકાસભાઈએ પણ બહુ મહેનત કરી છે. અને સાધન સામગ્રી બધી જ મિશાલભાઈ તરફથી છે. અને પણ પછી કોન્ટ્રીબ્યુશન આવ્યું છે 50 રૂપિયા. સો હે ગાઈઝ, અમે ઉંબડિયું અમારું થઈ ગયું, પણ અમે જો ઉચકવા ગયો ને તેવું ઉંબડિયુંનું બટકું ફૂટી ગયું છે. તો તમે જોઈ શકો છો. હા, અમારો નાનો ભાઈ છે. તમે જોઈ શકો છો બટકું ફૂટી ગયું છે. અને આવું છે આ બધું. આના મારા પિન્ટુભાઈ મળો પર ફેસમાં છે. और પિન્ટુભાઈ આવીને નારાજ થઈ ગયા છે. એ દિવ્યેશભાઈ પણ નારાજ થઈ ગયા છે. વિકાસભાઈ પણ બધા નારાજ થઈ ગયા છે. એને કોણે કાઢો કીધું? એને દોડ થાવ કોણે કીધું? ખુશ સિંગની. અને આ ભાઈ છે ને, આ ભાઈ મારી અમારા ગામના વડીલ છે. ઉત્કર્ષ પરમાર છે. એ છે ને ખાલી આયતું ખાવા આવે, આયતું. હા ને, બધું બની જાય ને પછી રેડીમેડ ખાવા આવે છે. મોડું જોવું, એનું શકલ જોજો તમે બરાબર. આ માણસ રેડીમેડ ખાવા આવે. રેડીમેડ ખાય.